આજે છે મારા નકશુનું કંકોત્રી લેખન. ડેકોરેશન માટેની પ્રિપરેશન કરતા અમે એન્ડ બિફોર આફ્ટર જોઈ શકશો તમે. ફોટોશૂટ વિથ ફેમિલી, મારો લાડકો, મારી બહેનનો પણ લાડકો, અને આ અમારું આખું મહેતા ફેમિલી, મહેતા પરિવાર. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે મારા નકશુનું કંકોત્રી લેખન. તો યસ, એની યજ્ઞોપવિત મતલબ કે જનોઈ સંસ્કાર છે, યજ્ઞોપવિત સંસ્કાર, થ્રેડ સેરેમની કહેવાય. તો યસ, એનું પત્રિકાનું આવી જાય છે. આ અમારું બટુક. સોયા આજે એ છે, તો જોડાયેલા રહેજો મારી સાથે મારા આ વ્લોગમાં કે હું શું કરું છું, શું નહીં, મારા ઘરના બધા શું કરે છે, શું નહીં, એ બધી જ વસ્તુ જોવા માટે. પણ સવારે 6:15 સોયા પપ્પાને જોબ જવાનું હતું, એટલા માટે બધાની હાજરીમાં થઈ જાય એટલા માટે. તો જેવું મેં તમને કીધું એમ કે મારા પપ્પાને જોબ જવાનું હતું, એટલે સવારે 6:15 મુહૂર્ત કરી દીધું હતું. અહીંયા અમે ડેકોરેશન માટેની પ્રિપરેશન કરી રહ્યા છીએ અને સસ્તા મજદૂર બિફોર આફ્ટર તમે જોઈ શકશો. સો લેટ્સ ગો ફોર ધેટ. એન્ડ અહીંયાથી તમે જોઈ શકશો કે કેટલું બ્યુટિફુલ ડેકોરેશન કર્યું છે પહેલાં રાઉન્ડમાં. ધેન તમે જોઈ શકશો કે આ જે ગાડું છે એમાં આવી રીતે એને ગાડાને મૂકવા માટેનું ડેકોરેશન અને સાથીઓ બનાવ્યો છે. સો યા, અને આ શૂટિંગ પણ હું જ કરી રહી છું. કંકોત્રી લેખન આવી જ રીતે અમે વિડીયો અને ફોટોશૂટ કર્યું, અને મુહૂર્ત તો પહેલાં જ થઈ ગયું હતું, જેવું કે તમે જાણો છો. તો આવી રીતે બસ અમારા લાડકા નકશોની યજ્ઞોપવિત છે એ, અને એનું કંકોત્રી લેખન. આ તો જો કેટલો લાડકો છે મારો, આખું ફેમિલી મારું. જોરદાર તો છે હા ડેકોરેશન. શું કહેવું તમારું, કમેન્ટ કરી દેજો માય ફેમિલી, અને કમેન્ટ સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરજો. મારું નકુડું. અહીંયા મને પેલું સોંગ યાદ આવે છે કે ઊંચા ઊંચા બાંગલા ચણાઓ, હેમાં કાચની બારીઓ મેલાઓ રે, એ વીરો મારો જગમગ જગમગ થાય, એ વીરો મારો જગમગ જગમગ થાય. સદાય ખુશ રહે મારા વીરા. મારો લાડકો, જો કે અમારા બધાયનો લાડકો છે. મારું નકશું, મારું ભૈલું, મારું છોટું, બધું જ માય એવરીથિંગ. અમારા રુદ્રની પણ જનોઈ છે. આ મારું આખું મહેતા પરિવાર, મારું આખું મહેતા ફેમિલી. સો યા, કંઈક આવો રહ્યો આ દિવસ કંકોત્રી લેખનનો. અમારા નક્ષ અને રુદ્રની જનોઈનું કંકોત્રી લેખન. સો ગાઈઝ, કંકોત્રી લેખન થઈ ગયું છે, અને
અમે ઘરે પણ પહોંચી ગયા છીએ અને આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ એ કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.